વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે એકદમ સરસ પેટમાં ઠંડક આપે, ઉનાળાની સિઝનમાં મજા પડી જાય અને એકદમ સરસ એવું આપણે આજે ટેટીનો ફાલુદા બનાવેલો છે. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ અને યમ્મી યમ્મી સરસ બનેલો છે. તો ચાલો, ટેટીનો ફાલુદા બનાવવા માટે આપણે એક અહીંયા મીડિયમ સાઇઝની ટેટી લઈ લીધેલી છે. આખી ટેટીનો ઉપયોગ નથી કરવાની, આમાંથી હું અડધી જ ટેટીનો ઉપયોગ કરવાની છું. આવી જે આવે છે બ્રાઉન કલરની, એ ટેટી લેવાની છે. હવે મેં અહીંયા 500 ml દૂધ લઈ લીધેલું છે. કાજુની આવી કતરણ આવે એ લીધેલી છે, કાજુની કટકી, બદામ, પિસ્તા, ઇલાયચીનો પાવડર, આપણે જે સેવૈયા સેવ આવે છે એ 1 ચમચી જેવી સેવૈયા સેવ લઈ લીધેલી છે. હવે એની અંદર નાખવા માટે તકમરિયાના જે બીજ આવે છે, આપણે સિકંજી કહીએ છીએ, એ લઈ લેવાના છે. મેં 1-1.5 ચમચી જેવા દાણા લીધેલા છે. કસ્ટર્ડ પાવડર 1 ચમચી લીધેલો છે અને 3 થી 4 ચમચી જેવી ખાંડ લીધેલી છે. તમને કેવું મીઠું પસંદ છે એ પ્રમાણે લેવાની છે. આપણી ટેટી પણ એકદમ મીઠી હોય તો આપણે ખાંડનું પ્રમાણ ઓછું હોય તો પણ ચાલે છે. તો સૌથી પહેલાં તકમરિયાના બીની અંદર આપણે થોડુંક પાણી નાખી અને એને પલળવા માટે મૂકી દેવાના છે. અને કસ્ટર્ડ પાવડરની અંદર 2 થી 3 ચમચી જેવું દૂધ નાખી અને પાવડરને સરસ ઓગાળી લેવાનો છે. આ પ્રોસેસ કરવા માટે મૂકી દેવાની છે. ત્યારબાદ આપણે બીજી બધી પ્રોસેસને કરી લેવાની છે. અને ચમચી વડે આવી રીતે સરસ મિક્સ કરી લઈશું, એટલે કસ્ટર્ડ પાવડરના જરાય ગાંઠા પણ નહીં રહે અને દૂધમાં સરસ ભળી જશે. હવે ટેટીને આપણે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને એની છાલ કાઢી અને નાના નાના ટુકડા કરી લેવાના છે. અને બીજી બાજુ આપણે એક પેનની અંદર દૂધને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. દૂધ આપણે સરસ ઉકાળી લેવાનું છે, પછી એની અંદર બીજી પ્રોસેસ કરી લેવાની છે. તો અહીંયા મેં 500 ml ફૂલ ફેટવાળું મિલ્ક લીધેલું છે. મલાઈ ઉતારેલું કે એવું દૂધ આપણે નથી ઉપયોગમાં લેતા. અને કદાચ તમારી પાસે મલાઈ ઉતારેલું દૂધ હોય તો એની અંદર થોડો કસ્ટર્ડ પાવડર વધારે એડ કરવાનો છે, જેથી કરીને આપણું દૂધ ઘટ થઈ જાય. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે દૂધને ઉકળવા માટે મૂકી દીધેલું છે. ત્યાં સુધી આપણે ટેટીના જે પીસ કરી રાખ્યા છે એનો પલ્પ બનાવી લેવાનો છે. અને આની અંદર જરાય પાણી કે એવું કશું નથી નાખવાનું, એકલી ટેટીનો જ પલ્પ બનાવવાનો છે. કેમ કે ટેટીની અંદર એનું પોતાનું પાણી હોય, એનાથી જ આપણી ટેટીનો પલ્પ સરસ બની જવાનો છે. અને ટેટી આપણી એકદમ સરસ મીઠી છે, એટલે આપણે વધારે ખાંડની જરૂર નથી પડવાની. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ પલ્પ બની ગયો છે. એને એક બાઉલની અંદર આપણે કાઢી લઈશું. હવે એને આપણે એક સાઈડ પર મૂકી દેવાનું છે. હવે આપણું દૂધ પણ ઘણું બધું ઉકળી ગયું છે. હવે આ સમયે આની અંદર સેવૈયા સેવ નાખી દેવાની છે, એટલે એ પણ સરસ આની અંદર પાકી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે. સાઈડમાં એનો આવી રીતે મલાઈ થતી જાય છે અને આપણે સાઈડમાંથી લેતા જઈશું, ઉખાડી લઈશું અને આવી રીતે મિક્સ કરતા જઈશું. હવે આપણે જે ડ્રાયફ્રૂટ લીધેલું છે, કાજુ, બદામ અને પિસ્તા, એનો અધકચરો ભૂકો કરી લેવાનો છે. એકદમ સાવ આખા નથી રાખવાના. તમે ચપ્પાથી એને કટિંગ પણ કરી શકો છો, પણ મેં ડાયરેક્ટ ખાયણીમાં ખાડી અને લઈ લીધેલા છે. એનો અધકચરો ભૂકો કરી અને આપણે એક બાઉલની અંદર બધી જ વસ્તુ એડ કરી દેવાની છે. અને આપણે જે ઇલાયચીનો પાવડર લીધો છે એ પણ આની સાથે જ એડ કરીને તૈયાર રાખીશું. ઇલાયચીથી એની ફ્લેવર સારી આવે છે. જો તમને ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે અહીંયા ટેટીનો પલ્પ, કસ્ટર્ડ પાવડર, ખાંડ, ડ્રાયફ્રૂટ અને તકમરિયાના બી પણ આપણા સરસ પલળી અને ફૂલાઈ ગયા છે. બધી જ વસ્તુ તૈયાર કરી દીધેલી છે. દૂધ પણ આપણું ઘણું બધું ક્વોન્ટિટીમાં ઓછું પણ થઈ ગયું છે અને એકદમ ઘટ પણ થઈ ગયું છે. અને એની અંદર નાખેલી સેવૈયા સેવ છે એ પણ સરસ પાકી ગઈ છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ સમયે એની અંદર આપણે 3 થી 4 ચમચી ખાંડ એડ કરી દેવાની છે. અને ખાંડ સરસ ઓગળી જાય ત્યાં સુધી એને સતત ચલાવ્યા કરવાનું છે.
તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો અને આ દરેક ટ્રીકને ફોલો કરજો. તો પહેલી વખત તમે બનાવતા હશો તો પણ તમારો ફાલુદા સરસ બનીને તૈયાર થવાનો છે. અને જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન ચોક્કસથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ખાંડ આપણી સરસ ઓગળી જાય પછી એની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. અને ડ્રાયફ્રૂટ પણ આ ઉકળતા દૂધની અંદર તરત જ પાકી જાય છે અને પાકતા વધારે વાર નથી લાગતી. તમને જેટલા ડ્રાયફ્રૂટ ભાવતા હોય તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં એડ કરી શકો છો, વધારે કે ઓછા પ્રમાણમાં. ડ્રાયફ્રૂટ નાખ્યા પછી પણ આને થોડીક વાર આપણે ચલાવી લેવાના છીએ. અને આ ઉનાળાની સિઝનમાં તો પીવાની બહુ જ મજા આવે છે. કોઈ મહેમાન આવવાના હોય તો તમે આને એડવાન્સમાં બનાવીને મૂકી રાખી શકો છો અને વેલકમ ડ્રિંક તરીકે પણ તમે આને સર્વ કરી શકો છો. હવે આપણે જે કસ્ટર્ડ પાવડર ઓગાળીને રાખ્યો તો એ કસ્ટર્ડ પાવડર આમાં મૂકી દેવાનો છે. અને કસ્ટર્ડ પાવડર આમાં એડ કર્યા પછી સતત ચલાવ્યા કરવાનું છે, કેમ કે નહીં તો કસ્ટર્ડ પાવડર ઘણી વખત તળિયે ચોંટી જતો હોય છે. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ દૂધમાં મિક્સ થઈ ગઈ છે, એટલે આપણું દૂધ પણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને આની સુગંધ તો બહુ જ સરસ આવી રહેલી છે અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ બને છે. આ સિઝનમાં તમે ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો આ ટેટીનો ફાલુદા કેવો બને છે. અને જો તમે એક વખત બનાવી લીધો તો તમે દર સિઝનમાં વારે વારે બનાવીને આ પીશો અને બાળકોને પણ પીવાની બહુ જ મજા આવતી હોય છે. આપણને કંઈક ડિફરન્ટ ટ્રાય કરવાની ઈચ્છા થાય ત્યારે આવી બધી વસ્તુ બનાવવાની છે. તો સરસ આપણું દૂધ ઉકળી ગયું છે, આપણે નીચે ઉતારી લીધેલું છે ને સાઈડમાં આવો સરસ માવો બની ગયો હોય એ બધી જ વસ્તુ આવી રીતે ઉખાડી લેવાની છે. અને થોડીક વાર આને આવી રીતે પેનમાં ચલાવતા જઈ અને હલાવી લેવાનું છે. અને આને આપણે થોડુંક ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. ફ્રીજની અંદર અત્યારે ગરમ ગરમ નથી મૂકી દેવાનું, આપણે એક અલગ વાસણની અંદર કાઢી લેવાનું છે, જેથી કરીને આપણું પેન ગરમ હશે તો જલ્દી ઠંડક નહીં થાય. એટલા માટે આપણે એક આવી રીતે સ્ટીલની તપેલી લઈ લીધેલી છે, એની અંદર બધો જ ફાલુદા એડ કરી અને ચમચી નાખી અને આપણે થોડીક વાર આવી રીતે હલાવવાનું છે. અડધી કલાક જેવું આપણે બહાર રાખશું એટલે થોડુંક રૂમ ટેમ્પરેચર જેવું થઈ જશે. પછી આપણે જે ટેટીનો પલ્પ બનાવીને રાખેલો હતો એ હવે આ સમય આની અંદર એડ કરવાનો છે. ગરમ ને ગરમ દૂધ હોય ત્યારે આપણે ટેટી નથી નાખવાની, નહીં તો એનો ટેસ્ટ થોડોક બદલાઈ જશે અને પીવાની આપણને મજા નહીં આવે. તો દૂધની સાથે આપણો ટેટીનો પલ્પ મિક્સ થઈ ગયો છે, એટલે તમે જોઈ શકો છો આનો કલર પણ એકદમ નેચરલ થઈ ગયેલો છે. આની અંદર આપણે કોઈ કલર, એસેન્સ કે એવું કશાનો ઉપયોગ નથી કરેલો, એકદમ નેચરલ પ્રોસેસથી આપણે આ વસ્તુ બનાવેલી છે. હવે જે તકમરિયાના બી આપણે પલાળીને રાખ્યા હતા એ બધા જ આની અંદર એડ કરી દેવાના છે. તો લુક વાઇઝ તમે જોઈ શકો છો એકદમ જોરદાર લાગી રહેલું છે અને ટેસ્ટમાં પણ એવું બેસ્ટ બને છે. તો આને સરસ મિક્સ કરી લેવાનું છે. અને આને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દેવાનું છે. આને સર્વ કરતી ટાઈમે આપણે આની અંદર બરફ નથી એડ કરવાનો. બરફ એડ કરીશું તો આપણો આ જે ફાલુદા છે એ પતલો થઈ જશે અને પતલો થઈ જશે તો આપણને પીવાની મજા નહીં આવે. એટલા માટે આપણે આને ફ્રીજમાં રાખીને ઠંડો કરવાનો છે. આની અંદર બરફ કે એવું કશું જ નથી નાખવાનું. ફ્રીજમાં આપણે 6 થી 7 કલાક માટે મૂકી રાખેલો હતો અને સરસ ઠંડો થઈ ગયો પછી આપણે આને મિક્સ કરી અને 2 સર્વિંગ કપ લઈ લીધેલા છે અને એની અંદર હું ફાલુદાને સર્વ કરી લઉં છું. તો છે ને એકદમ સરસ, જોતાં જ પીવાનું મન થઈ જાય એવો સરસ મજાનો ફાલુદા આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ સિઝનમાં તમે પણ બનાવો અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટની કતરણ એડ કરી અને સરસ ગાર્નિશ કરી લેવાનું છે. આનો જે ક્રન્ચી ટેસ્ટ આવે છે એ પીવાની આપણને બહુ જ મજા આવે છે. આપણે કોલ્ડ ડ્રિંક પીતા જઈશું ને સાથે સાથે ક્રન્ચી ટેસ્ટ આવે અને ખાતા જઈશું તો બહુ જ મજા આવે છે. તો છે ને એકદમ સરસ
અને આ હેલ્ધી પણ છે. આપણે બીજા કોલ્ડ ડ્રિંક્સ કે સોડા કે એવું પીતા હોઈએ છીએ એના કરતાં આ વસ્તુ પીશું તો આપણને જરાય આડઅસર પણ નહીં થાય અને પીવાની પણ મજા આવશે. અને નાનાથી મોટા લઈને બધા જ આ વસ્તુનો ઉપયોગ કરી શકશે અને બધાને પસંદ પણ આવશે. તો તમે પણ આ બનાવીને બધાને પીવડાવો. થેન્ક યુ.